મહત્વના સમાચાર ચોમાસાને લઈને સામે આવી રહ્યા છે। આંદામાન નિકોબાર ખાતે ચોમાસું પહોંચ્યું હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આગામી 25 થી 26 મે આસપાસ કેરળમાં દસ્તક લઈ શકે છે ચોમાસું। ગુજરાતમાં પણ વહેલું બેસી શકે છે ચોમાસું તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ઓવરઓલ આખા દેશમાં વરસાદ વહેલો આવી રહ્યો છે, જે એક રીતે સારા સમાચાર છે, કારણ કે અસહ્ય ગરમીથી આખો દેશ પરેશાન છે અને તેમાં વરસાદ વહેલો આવશે તો અને ખેતી લાયક હશે તો પછી ખેડૂતો માટે પણ સારી બાબત છે અને એ સિવાય સામાન્ય લોકો માટે જે ગરમીથી ત્રસ્ત છે તેમના માટે પણ રાહતના સમાચાર। તો ચોમાસું જ્યારે વહેલું આવવાની વાત સામે આવી રહી છે ત્યારે આપને બિગ વોલ પર બતાવીએ તારીખ પ્રમાણે કે ચોમાસાને લઈને શું સ્થિતિ આગામી સમયમાં જોવા મળી શકે છે। સૌથી પહેલા આખા દેશમાં આપ જુઓ ચોમાસું આવી રહ્યું છે, તે સૌથી મોટી હાઇલાઇટ છે અને વહેલું આવી રહ્યું છે, એટલે સારા સમાચાર એ છે। તારીખ પ્રમાણે દેશના ઝોનમાં આપણે બતાવી રહ્યા છીએ કે ક્યાં કયા સમયે કેટલું વહેલું ચોમાસું આવશે। જૂન મહિનાનો આ ગ્રાફ છે, જૂનથી લઈને જુલાઈ સુધીનો, કે જ્યાં आप जुओ जून की शुरुआत थी, એટલે 1 જૂનથી, એટલે મે મહિનાથી 26 મેથી 22 મેથી જોવા મળી રહ્યું છે અને ત્યાંથી સતત ચોમાસું જ્યારે આગળ વધશે ત્યારે સૌથી પહેલા આંદામાન નિકોબાર હિટ કરશે, બંગાળમાં પણ જોવા મળી શકે છે। એ સિવાય સાઉથમાં કેરલાથી શરૂ થઈને પછી ઓવરઓલ ગુજરાત સુધી આવતું ચોમાસું દેખાઈ રહ્યું છે। એટલે તારીખ વાઇઝ એક જનરલ ગ્રાફિક છે, પણ એકંદરે વાત એ છે કે ચોમાસું વહેલું આવી રહ્યું છે, એટલે મે મહિનાથી લઈને જૂન સુધીનો ગ્રાફિક આપને બતાવવાનો પ્રયત્ન કર્યો। હવે તારીખ પ્રમાણે અહીં આપને વધુ સારી રીતે ટેક્સ્ટમાં સમજાશે કે પ્રશાંત મહાસાગરમાં ગંભીર અલ નીનો આવવાના સંકેત સક્રિય થયા છે અને તેને લીધે પ્રશાંત મહાસાગરના તાપમાનમાં વધારો થઈ શકે છે અને આ વધારો થશે તો શું થશે, તો તેમાં તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે નવેમ્બર ડિસેમ્બર 2026માં અલ નીનો તેની ચરમસીમાએ પહોંચી શકે છે, એટલે વર્ષના અંતમાં, અને વૈશ્વિક સ્તરે એક મોટી અસરની શક્યતા છે। આપણે જણાવી દઈએ કે આ અલ નીનો 150 વર્ષ પહેલાં એ ઇફેક્ટ જોવા મળી હતી કે જે લગભગ 1858 કે એની આસપાસની વાત છે, 57-58, જ્યારે અલ નીનોની અસર દુનિયાએ જોઈ હતી। ભારતીય ચોમાસા પર પણ તેની મોટી અસર પડી શકે છે, જે સૌથી મોટી હાઇલાઇટ આપણા માટે છે। સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે ઓવરઓલ ચોમાસામાં તેવી સંભાવના છે, એટલે વહેલું આવી રહ્યું છે, પરંતુ નબળું ચોમાસું હોઈ શકે છે। નબળા ચોમાસાની ખેતી અને સ્વાભાવિક છે જળ સંસાધન પર ગંભીર અસર થાય અને તે ઓવરઓલ 140 કરોડની જનતાને અસર કરતો મુદ્દો છે, એટલે પાણીના યોગ્ય સંચાલન માટે વ્યૂહરચના બનાવવી એ ખૂબ જરૂરી છે। આ વર્ષે એ વ્યૂહરચના સરકારે બનાવવી પડશે, નહીં તો કપરા દિવસો આવશે। ચોમાસા દરમિયાન લાંબો વિરામ આવવાની પણ એક આશંકા છે કે ચોમાસું શરૂ વહેલું થઈ જાય પરંતુ ખૂબ લાંબો ગાળો આવે, ફરીવાર વરસાદને શરૂ થવાનું, અને જો આવું થયું તો પછી એ જોખમ સર્જી શકે છે। મુખ્યત્વે અલ નીનોની અસર આ વખતે સિઝન પર જોવા મળી શકે છે।